આપણી પાસે મારુતિ ઇકો ગાડી એવી છે જેની મેં ફોડે તો ગાડી થોડોક ટાઈમ હાંકવી તો અહીંથી જે ડિપ્રેશન સાઈડ આવે એમાંથી અવાજ બહુ આવતો હતો ઘર ક્યારેક ક્યારેક અચાનક બહુ વધારે આવવા મળતો ક્યારેક ક્યારેક ઠામુકો નહોતો આવતો. તો આપણે ઇન્સ્ટાગ્રામના ફોલોવર છે જે વિડીયો જોઈને આપણી પાસે આવ્યા હતા. કાલે આવ્યા હતા, કાલે ટાઈમ ન હોવાના કારણે આ જ ગાડી બોલાવી છે. તો જ્યારે આપણે એની બે સાઈડની એક્સલ ખોલી તો એ જે ડ્રાઈવર સાઈડની એક્સલ આવે એમાં આ બેરિંગ ખરાબ થઈ ગયું હતું, હાવ પતી જ ગયું હતું. તો જે ગાડી ગરમ થાય બેરિંગ પકડાય એટલે એના કારણે અવાજ આવવા મળતો ક્યારેક ક્યારેક વધારે ને ક્યારેક ક્યારેક ઠામુકો નહોતો આવતો. તો જે ડ્રાઈવર સાઈડની એક્સલ આપણે અત્યારે લેતકામમાં મોકલી છે, કમ્પ્લીટ આપણે બેરિંગ નાખીને આવે એટલે ફિટિંગ કરીશું. સાથે સાથે આપણે એ ચેક કરી લીધું કે ભાઈ એનું પિનિયનમાં કોઈ રીતનો અવાજ છે કે છે નહીં, કમ્પ્લીટ ખોલીને ચેક કર્યું, જેના કારણે કસ્ટમરને બીજી બે ક્યાંય ગાડી ખોલાવી ન પડે કે હેરાન ન થવું પડે. તો આપણે પિનિયનમાં એક બે શક્કર છે, પિનિયન કાઉન્ટ પિનિયન બધું આપણે કમ્પ્લીટ ચેક કરી લીધું છે. તો એની મારી પર કોઈ જાતનો વાંધો નથી. જે આપણે એક્સલનું બેરિંગ લાગે ડ્રાઈવર સાઈડ એમાં જ વાંધો હતો. તો આપણે બેરિંગ નાખીને કમ્પ્લીટ કરી દેવું. ઘણી વાર એવું થાય છે કે નાનું મોટું બેરિંગ ગયું હોય અને ખર્ચો લાંબો મોટો બતાવી દેતા હોય અને ખર્ચો ન હોય ખર્ચો કરાવતા હોય. તો આપણે કમ્પ્લીટ ચેકઅપ કરીને ગાડી જે કાંઈ ફોલ્ડ હતો ફોલ્ડ ઉપર જ કામ કરીશું. અને જે આપણે ખાલી સાઈડ જે ડ્રમ આવે એનું એક્સલ બેરિંગ ખરાબ હતું, એક્સલ સીલ ખરાબ હતું. તો આપણે સીલ નાખી દીધું, જેના કારણે જે લીકેજ છે લીકેજ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયા.